જોઈને નવાઈ પામી જવાય તેવું છે। અજીબો ગરીબ કરતબ જોઈને સૌ દંગ રહી જાય છે। આ કરતબ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી। પોતાના શરીરને રબરની જેમ વાળી શકે છે। જુઓ કઈ રીતે પિયુષ હાથને પાછળના ભાગમાંથી લઈને શરીરના આગળના ભાગ સુધી લઈ આવે છે। એટલું જ નહીં, પિયુષ પોતાના હાથને પગથી લઈને માથા સુધી વગર ટેકે ખેંચી પણ બતાવે છે। હવે આ જુઓ, પિયુષના બંને ખભા તરફ એક નજર કરો। અરે આ શું? જુઓ તો પિયુષના ખભા પર આ કાણા કઈ રીતે થયા? એ હાથની આંગળીઓ તો જુઓ કઈ રીતે પિયુષ વાળી રહ્યો છે। જાણે કે હાથની આંગળીઓ હાથથી અલગ જ ન થઈ ગઈ હોય। હવે પિયુષ પાસેથી જાણી લઈએ કે તે કઈ રીતે આ વિવિધ કરતબો કરી શકે છે। मेरे को एक हाथ को पूरा यहाँ से घुमाता हूँ, फिर 2 हाथ में बॉल बनाता हूँ, एक हाथ में भी बनाता हूँ और एक अंगूठे का नाखून मैं यहाँ पे टच करता हूँ और चारों अंगुली को यहाँ पे टच करता हूँ और मैं ये अपना सर वो पूरा ही ऊपर के निकाल लेता हूँ। निकालना नहीं मीन्स वो जमीन पे अटैक कर लेता हूँ। પિયુષને આ પ્રકારના કરતબો કરવાની પ્રેરણા મળી છે ટીવી જોવાથી। જી હા, ટીવી પર એક વખત પિયુષે યોગ ગુરુ બાબા રામદેવને જોયા બાદ તેમને પણ એમ થયું કે આ પ્રકારે પોતે પણ કરી શકે છે અને બસ ત્યારથી પિયુષ પોતાના શરીરને વિવિધ રીતે વાળી શકે છે અને બાબા રામદેવની જેમ જ પેટની ક્રિયાઓ કરી શકે છે અને ત્યારથી જ પિયુષ પણ આ પ્રકારના કરતબો કરતો થઈ ગયો। नहीं, मैंने सिर्फ किसी को नहीं देखा, बस एक रामदेव जी को देखा। मेरी बहन ने बोला कि देखिए रामदेव जी कैसे करते थे, मैंने बोला ये तो मैं भी कर सकता हूँ। उसके बाद मैंने किया। પિયુષને આ પ્રકારના સ્ટન્ટ અને કરતબ કરતા જોઈને સૌ કોઈ દંગ રહી જાય છે, પરંતુ તેમના પરિવારજનોને તો એક સમયે ડર લાગી ગયો હતો, પરંતુ હવે તે ડર ભૂસાઈ ગયો છે। તો પિયુષના મિત્રો પણ પિયુષના કરતબો પર ગર્વ લઈ રહ્યા છે। ऐसे तो हमको कुछ नहीं लग रहा खास, वजह क्या ये अपने आप से करता है और सबको बताने की इच्छा होती है इसको कि मैं सबको बताऊं करके, आगे से आगे किसी को बताऊं करके, और एक से एक अपना आप ही सीख लिया, कोई किसी ने कुछ नहीं सिखाया। मुझे बहुत अच्छा लगा। आई वॉज शॉक व्हेन ही डिड। मुझे बहुत अच्छा लगा। वो मेरे साथ पढ़ता भी है, वो बहुत अच्छा करता है और जब वो करता है तब लगता है अभी निकल जाएगा उसका हाथ, ऐसा लगता है। ટીવીમાં અમસ્તુ બાબા રામદેવને જોયા બાદ આમ તો હું પણ કરી શકું છું તેવા દ્રઢ મનોબળ સાથે પિયુષે આ રીતે અનેક પ્રકારના કરતબો કર્યા છે અને તેમાં સફળ પણ રહ્યો છે। તો હવે તમે પણ માનશો ને કે પિયુષ ખરેખર રબર મેન છે। મીરાની પટેલ, TV9, સુરત।